ગાંધીનગર જિલ્લાના દહેગામથી આશરે 4,500 લીટર શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર અટકાવવામાં આવ્યું। અમરેલી જિલ્લાના કોટડાપીઠા ગામથી આ જથ્થો ગાંધીનગર તરફ લઈ જવાઈ રહ્યો હોવાની માહિતી સામે આવી છે। દૂધની ગુણવત્તા અને શુદ્ધતા અંગે શંકા જતા જાગૃત નાગરિકોએ સમય સૂચકતા દાખવી ટેન્કરને રસ્તામાં જ રોકી દીધું હતું ને ત્યારબાદ ઇમરજન્સી નંબર 112 પર પોલીસને જાણ કરવામાં આવી અને ફૂડ સેફ્ટી વિભાગ સમક્ષ લેખિત ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। આખી ઘટનાની વાત કરીએ તો 26 ઓગસ્ટ 2026ના રોજ સવારે આશરે 11 વાગ્યાના અરસામાં દૂધનું ટેન્કર શંકાસ્પદ સંજોગોમાં પહોંચ્યું હતું। આ ટેન્કર અમરેલી જિલ્લાના કોટડાપીઠા ગામથી ગાંધીનગર જિલ્લાના દહેગામ તરફ આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી જાગૃત નાગરિકોને મળી। દૂધના જથ્થાની ગુણવત્તા અને શુદ્ધતા અંગે ગંભીર શંકા વ્યક્ત થતા વિજેન્દ્રસિંહ મકવાણા અને યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમે સમય સૂચકતા દાખવી ટેન્કરને અટકાવ્યું। ટેન્કર રોકાયા બાદ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઇમરજન્સી નંબર 112 પર પોલીસને જાણ કરાઈ। સાથે જ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના સક્ષમ અધિકારીઓ સમક્ષ પણ લેખિત અરજી કરી અને શંકાસ્પદ દૂધના જથ્થાની તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ। પ્રાથમિક માહિતી પ્રમાણે ટેન્કરમાં આશરે 4,500 લીટર કે તેનાથી વધુ દૂધનો જથ્થો હોવાનું સામે આવ્યું છે। આટલા મોટા જથ્થાનું એક જિલ્લાથી બીજા જિલ્લામાં વ્યવસાયિક ધોરણે પરિવહન થતું હોવાના કારણે સમગ્ર મામલે આખો મામલો જે છે તે વધુ ગંભીર બન્યો છે। ફૂડ સેફ્ટી સંબંધિત નિયમો હેઠળ દૂધ જેવા ખાદ્ય પદાર્થોના વ્યાવસાયિક ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણ માટે જરૂરી લાયસન્સ અને રજિસ્ટ્રેશન જરૂરી છે। ફરિયાદકર્તાઓના જણાવ્યા અનુસાર સંબંધિત વેપારી અથવા સંસ્થા પાસે જરૂરી લાયસન્સ છે કે નહીં તે અંગે પણ તપાસની જરૂરિયાત છે। સવાલ હવે સૌથી મોટો એ છે કે આ દૂધ આખરે ક્યાંથી ભરવામાં આવ્યું હતું, તેને કોણે મોકલ્યું હતું અને ગાંધીનગરમાં તે કયા વેપારી, દૂધ મંડળી અથવા તો ડેરીમાં પહોંચવાનું હતું। જો દૂધના સેમ્પલની સરકારી માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાં તપાસ કરવામાં આવે તો ભેળસેળ, હાનિકારક તત્વો અથવા ગુણવત્તા સંબંધિત ગંભીર ખામી છે તે સામે આવે છે તો જવાબદાર લોકો સામે કાયદાકીય જોગવાઈ અનુસાર કાર્યવાહી થઈ શકે છે। નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે ટેન્કર અને તેમાં રહેલા સમગ્ર દૂધના જથ્થાને કાયદેસરની પ્રક્રિયા હેઠળ કબજે કરવામાં આવે, તેના સેમ્પલ લઈ વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવે અને દૂધની સમગ્ર સપ્લાય ચેઇનની ઊંડાણપૂર્વક તપાસ કરાય। હાલ સમગ્ર મામલામાં સૌથી મહત્વની બાબત દૂધ ખરેખર ભેળસેળયુક્ત છે કે નહીં અને તેની ગુણવત્તા ધોરણસર છે કે નહીં તે તપાસના પરિણામ બાદ જ સ્પષ્ટ થશે। જોકે હજારો લોકોના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા દૂધના આવા મોટા જથ્થા અંગે ઊભી થયેલી શંકાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવી અત્યંત જરૂરી બની છે। હવે જોવાનું રહેશે કે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ અને પોલીસ દ્વારા આ ટેન્કર દૂધના જથ્થા અને તેની સમગ્ર સપ્લાય ચેઇન અંગે કેવી કાર્યવાહી કરવામાં આવે છે। લોકોની માંગ છે કે જો કોઈ ગેરરીતિ કે ભેળસેળ સાબિત થાય તો જવાબદારો સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે। શંકાસ્પદ દૂધના ટેન્કરનો આ મામલો હાલ તપાસનો વિષય બન્યો છે અને લેબોરેટરી રિપોર્ટ તથા સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર હકીકત છે તે સામે આવશે। આ મુદ્દે આપના વિચાર અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।